हे गुणपति बीजे पगथिए भगवान मर्यादा पुरुषोत्तम, त्रीजे पगथिए निष्कलंक, चौथे पगथिए ज्योत ज्योति, पांचवें पगथिए तत्व, छठे पगथिए रणुकार अने सातमे पगथिए एक निश्चय आवे, दृढ़ निश्चय। सर्वस्वरूप मारा सतगुरु ना सर्वर सर्वस्वरूप मारा सतगुरु ना जेवो सचराचर रमनारा जेवो सचराचर रमनारा सातमी मळशे सतनी धारा सातमी मळशे सत्यनी धारा पूर्ण कृपाए सद्गुरु द्वारा मारे करवो एनो अभ्यास सांभळो हृदय करीने साप मारे मारे करवो एनो अभ्यास सांभळो हृदय करीने साप नानी सरखी बात सांभळो हृदय करीने साप सांभळो हृदय करीने सद्गुरु प्रगट थे साक्षात करे थे कई कर्म ने माप करे थे कई कर्म ने माप डगले ने पगले प्राश्चित करते डगले पगले प्राश्चित करते करतो सदा रेवा हुक्म नो दास सदा रेवा कर गोरी कर गरे मुर्दास सदा रेवा हुक्म नो दास कर गोरी कर गरे मुर्दास
વાલા હવે નહીં છૂટે વિશ્વાસ, સાંભળો હૃદય કરીને સાફ વાલા. સાંભળો હૃદય કરીને સાફ. એક નાની સરખી વાત સાંભળો હૃદય કરીને. સદગુરુ પ્રગટ છે સાક્ષાત, કરે છે કંઈક કર્મને માપ. કરે છે કંઈક કર્મને માપ. કરે છે કંઈક કર્મને. સદગુરુ પ્રગટ છે, પ્રગટ સાક્ષાત. નાની સરખી વાત, એ વાતમાં એટલું જ વિવેક. સદગુરુ પ્રગટ છે સાક્ષાત. અને 7મા પદમાં ગુરુ પદની ઝાંખી આપી. 7મા પદ. અને એ ઝાંખી એવી રીતે આપી છે, અભ્યાસ કરતા કરતા આપણે અભ્યાસ કરવો એ આપણી ફરજમાં આવ્યું. દાખલા તરીકે તમે સવારે ઉઠીને કંઈક કામ ધંધા પર જાઓ, એ તમારી ફરજમાં આવ્યું છે. ફરજ ને ધર્મ કીધો છે. ધર્મ અને ફરજ બેને જુદા પાડી શકાય એમ નથી. સમજવામાં કદાચ તમે એના લાંબા ટૂંકા અર્થ કરો. ફરજ અને ધર્મ. ધર્મ એટલે ફરજ, ફરજ એટલે ધર્મ, ફરજ એટલે પાલન. હવે અભ્યાસ દ્વારા પાલન થાય છે. બીજ પૂનમના વ્રત છે, એમાં નિયમિત તમે દોડીને હાજર થાઓ છો, હાજર થઈ જાઓ છો. એની સાથે સખત ઉપવાસ કરીને મક્કમ રહો છો. એક ટાઈમ પ્રભુનો પ્રસાદ લેવો છે, પણ અંતરમાં જો યાદી ઉભી ન કરો તો અંદર ને બહાર આ બેમાં અંતર પડશે. અંતર અને અંતર એ તમારે ખુદને જ મિટાવવું પડશે. એ અંતર તમે જો મનમુખી ભાવથી ન મિટાવી શકો તો તમારે ગુરુગમ એટલે સદગુરુ પાસે જઈને એક વાતનો સ્વીકાર કરવો પડશે. કઈ વાતનો? કે જે અંતર રહી જાય છે. બહાર હું બરાબર દેખાવા પ્રયત્ન કરું છું, પણ અંતરની કોઈ દિશા મને સૂઝતી નથી. અંતર મારું એકદમ સાફ રાખવા પ્રયત્ન કરું છું તો બહાર દિશા બેડોળ બની જાય છે, બહારનું વાતાવરણ બગડી જાય છે. અંદર સાફ રહેવા માંગુ છું તો બહાર વિખાઈ જાય છે. બહાર વ્યવસ્થિત રહેવા જાઉં છું તો અંદર અકળામણ ઊભી થાય છે. આ દ્વિધા ઉકેલવા માટે અભ્યાસનું ઘર આપ્યું છે. પણ ગુરુગમથી ભગવાન કૃષ્ણ પ્રભુ અનેક વાતો કરી અને અર્જુનને માધ્યમ રાખી જીવ જગતને એક સિદ્ધાંત સમજાવવા માંગે છે કે ધર્મ અને કર્મ કેમ જુદા પાડશો? કર્મ સાથે ધર્મ વણાયેલો છે અને ધર્મની સાથે કર્મ વણાયેલું છે, એને જુદા કેમ પાડશો? કર્મ કરો, કરતાપણું, કર્મ નહીં કરો, અકર્તાપણું. હવે કર્મ કરો છતાંય કોઈ કર્મ સ્પર્શે નહીં. આ સકર્તા, આ એક એવું પદ છે એ ભગવાન કૃષ્ણે જાહેરમાં જીવ જગત સુધી પહોંચાડવા અર્જુનજીને માધ્યમ રાખી અને એવા પ્રયત્નો કરીને સરળતાથી સમજાવવા કોશિશ કરી છે. એકદમ સરળ. કારણ કે બધા અવતારોમાં ભગવાન કૃષ્ણને એક એવી ઉપમા આપવામાં આવી છે, વંદે કૃષ્ણમ જગત ગુરુ. બીજા અવતારોમાં
જગતગુરુની ઉપમા ભગવાન અવતારને આપવી હોય તો આ એક અવતાર એવો છે. વંદે રામ જગતગુરુમ એમ નથી, એમ નથી. એટલે આમાં કોઈ પક્ષાંતર કરતો નથી. આ નાના આ મોટા એવી કોઈ મારી ગણતરી બાબત તમારા સુધી એવી ચર્ચા હું કરવા માંગતો નથી કે આ નાના મોટા, પણ ભગવાન કૃષ્ણના જે અવતારના ચરિત્રના આદર્શ છે, ભગવાન કૃષ્ણના જે જીવ જગત માટેના સજાગ પ્રયત્નો છે એ એવા છે કે પૂર્ણ કળા, પૂર્ણ કળા. ભગવાન રામના અવતારમાં તો મર્યાદામાં અમુક સ્થિતિઓ ભગવાનને પકડી રાખવી પડતી, મર્યાદાની સ્થિતિ એમ. પણ ભગવાન કૃષ્ણના ચરિત્રમાં એના એ વિષ્ણુ, એના એ રામ, એના એ કૃષ્ણ, કૃષ્ણ ચરિત્રમાં એને પૂર્ણ કળા જાહેર જીવોને જાગૃતિ આપવા માટે અને એ જીવોનું અસલ ઘર આનંદ સ્વરૂપ, નિજાનંદ સ્વરૂપ, અખંડાનંદ સ્વરૂપ એ જીવોને કેવી રીતે પ્રાપ્ત થાય એ માટેની જે કળા કોઈ પણ જાતના ભેદભાવ વગર, પક્ષાંતર વગર ભગવાને જો મેદાનમાં મૂકી હોય તો એ પૂર્ણ કળા ભગવાન કૃષ્ણના માધ્યમ દ્વારા અર્જુનજીના સંવાદ અને માધ્યમ દ્વારા સંપૂર્ણ જીવ જગત સુધી આ વાત ભગવાન કૃષ્ણે માધ્યમ રહીને સ્પષ્ટ કરી. એટલે એ અવતારને ઉપમા આપી વંદે કૃષ્ણમ જગતગુરુ. જગતગુરુ, જગતના ગુરુ, ઓલ ધ વર્લ્ડ, આખા વિશ્વને એક સંદેશો પહોંચાડનાર. કઈ વાતનો? કે કરતા કર્મ કિએ જા, અકર્તા કઈ કરતો જ નહીં, અને શકર્તા કર્મ કરવા છતાં ક્યાંય લોપાતો નહીં. આ ત્રણેય વાતની સ્પષ્ટતા ભગવાન કૃષ્ણે જાહેરમાં આપી. અને એ પ્રયત્ન અભ્યાસ દ્વારા થાય છે. એ અર્જુનના માધ્યમ દ્વારા આપણે સમજવાનું. અર્જુન અભ્યાસ કરે છે, સતત ભગવાનના સાનિધ્યમાં, સામીપ્યમાં છે. ભગવાનથી અલગ રહી શકે એમ નથી, દૂર રહી શકે એમ નથી, દૂર જઈ શકે એમ નથી, એવું પાત્ર અર્જુનનું છે. છતાં એના પ્રયત્ન દ્વારા એ વસ્તુ જે સ્થિતિમાં પામવી હતી તે સ્થિતિમાં અર્જુન પામી શક્યા નથી. એટલે ભગવાન કૃષ્ણે પ્રયત્નને સ્વીકાર્યા છે કે તારા પ્રયત્નો સારા છે હે અર્જુન, પણ હજી મને સમજવા માટે તો મારે તને દ્રષ્ટિ આપવી જ પડશે. અને એ દ્રષ્ટિનું નામ જ ગુરુગમ છે. મને સમજવા માટે, તમે પોતે બોલો છે કે મને સમજવા માટે મારે તને દ્રષ્ટિ આપવી પડશે. એટલે આત્મા બોલે છે, જીવ પોતે સાંભળે છે અને જીવને દ્રષ્ટિ આત્મા આપે છે. એ સંવાદ તમારા બેનો છે, કૃષ્ણ ને અર્જુનનો નથી, આત્મા સાક્ષીનો અને જીવ આમાં જે કરતાપણું ભોગવી રહ્યો છે એ બેનો સંવાદ. મને સમજવા માટે મારે તને દ્રષ્ટિ આપવી પડશે. એમ આપણો સાક્ષી આપણા જીવને કહે છે, એ જીવ તું મનોજગતમાં રમે છે, એ જીવ તું ઇન્દ્રિયો ને વૃત્તિઓના ઘરમાં ઘડીએ ઘડીએ અથડાય છે. આજે જ અમારે ચર્ચા નીચે થતી હતી કે કોઈ સ્ટેશનેથી ગાડી ઉપડે, સામે સ્ટેશને પહોંચવા માટે રસ્તામાં નાના મોટા સ્ટેશનો આવતા હોય છે, પણ એ બધા સ્ટેશનો આવે, એ સ્ટેશને જો તમે રોકાઈ જાઓ તો તમે નક્કી કરેલા સ્ટેશને પહોંચી શકો. એ બધા સ્ટેશન આવે છે, ક્યાંક રાગનું સ્ટેશન આવે, ક્યાંક દ્વેષનું સ્ટેશન આવે, ક્યાંક ઈર્ષાનું સ્ટેશન આવે, ક્યાંક નિંદાનું સ્ટેશન આવે, ક્યાંક મોહનું સ્ટેશન આવે, ક્યાંક લોભનું સ્ટેશન આવે, ક્યાંક શોભનું સ્ટેશન આવે, ક્યાંક લાગણીઓનું સ્ટેશન આવે, ક્યાંક માગણીઓનું સ્ટેશન આવે, ક્યાંક દયાનું સ્ટેશન આવે, ક્યાંક કરુણાનું સ્ટેશન આવે, ક્યાંક વિશાળતાનું સ્ટેશન આવે, ક્યાંક સમદ્રષ્ટિનું સ્ટેશન આવે, ક્યાંક સમાનતાનું સ્ટેશન આવે, ક્યાંક હરિસમરણનું સ્ટેશન આવે, ક્યાંક સત્સંગનું સ્ટેશન આવે, ક્યાંક સેવા ટહેલ પરમાર્થનું સ્ટેશન આવે. એમાં બધા સ્ટેશન આવી જાય છે. તમારે જ્યાં જવું છે એ સ્ટેશનની ગાડી ઉપર તમે બેઠા છો
અને એ સ્ટેશનેથી બેઠા સામું સ્ટેશન નહીં આવે ત્યાં સુધી વચ્ચેના સ્ટેશનમાં જો તમે રોકાઈ પડશો તો પહોંચવાનું સ્ટેશન તમે પહોંચી પામી શકશો. એક ખ્યાલ દ્રઢ કરીને રાખવો અતિ અનિવાર્ય છે. અને એ ખ્યાલ અર્જુનથી છૂટી જતો તો પછી આપણાથી છૂટી જાય તો સામાન્ય વાત છે ને. અર્જુનના પક્ષમાં આપણે છીએ, આપણા પક્ષમાં અર્જુન છે એમ માનીને આપણે અર્જુનને સમજીએ, અર્જુન આપણને સમજે છે એમ નહીં, આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભગવાન યોગેશ્વર, ભગવાન કૃષ્ણ, ભગવાન સચ્ચિદાનંદ, ભગવાન પૂર્ણ કળા લઈને આવેલા છે. એ ભગવાન કૃષ્ણના સામીપ્યમાં, સાનિધ્યમાં સાથે રહેવા વાળો, સખા ભાવથી રહેવા વાળો અને ભગવાન કૃષ્ણને પ્રિય, એને વાલો લાગે છે એવું અર્જુન, અને એનો આપણે પક્ષ લઈએ. એટલી સ્થિતિમાં અર્જુન છે, એટલા નિકટ છે, છતાંય એને જો ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તને મારે દ્રષ્ટિ આપવી પડશે, દ્રષ્ટિ આપ્યા સિવાય તું મારા સ્વરૂપને પામી શકીશ. દ્રષ્ટિનું નામ જ ગુરુગમ છે. અભ્યાસ મારે કરવો, એનો અભ્યાસ. કેનો અભ્યાસ કરવો? કે સર્વ સ્વરૂપ મારા સદગુરુના. પહેલી માળા કરીએ છીએ ગંગ હ. ગંગ હ એ ગંગ બીજકથી ગુણોના પતિને આરાધન કરીએ છીએ. ગુણોના પતિની સ્તુતિ, પ્રાર્થના, આલોચના કરીએ છીએ પહેલે પગથિયે. પણ એ ગુણોના પતિમાં રહેવા વાળો તો મારો કોણ? અમારો સદગુરુ પરમાત્મા છે. એમાં રહેવા વાળો તો ઈ જ છે. પાત્ર ગુણપતિનું છે. પાત્ર આ લોકોની પાસે સ્ત્રીનું છે, પાત્ર તમારી પાસે પુરુષનું છે. એમાંય પછી પાત્ર ભજવવામાં ક્યાંક તમે કેવા બનીને પાત્ર ભજવો છો, ક્યાંક કેવા બનીને પાત્ર ભજવો છો. પાત્ર ભજવવામાં તમારી સ્થિતિઓ બદલતા જાઓ છો. પાત્ર કન્યાનું છે, પાત્ર ધીમે રહીને મર્યાદાનું છે, ગ્રસ્તાશ્રમનું છે. ધીમે રહીને એનું એ પાત્ર પાછું માનું પાત્ર બને છે. એમ કરતા ધીમે ધીમે એ પાત્ર પાછું સાસુનું પાત્ર બને છે. એમ કરતા કરતા ધીમે રહીને ઈ સંગ છોડ્યા પછી અસંગનું પાત્ર બને છે. એ અસંગમાં સત્સંગનું પાત્ર બને છે. અને ઈ સત્સંગનું પાત્ર છે એ ધીમે રહીને તપસ્વીની બને છે. અને તપસ્વીની બની અને એ સિદ્ધિ સુધી પહોંચે છે. પાત્ર ભજવવામાં તમારે જુદા જુદા પાત્રનો આશ્રય લેવો પડે છે. તમે ધીમે ધીમે પેલા વિદ્યાર્થીના પાત્રમાં, યુવાન કુમારના પાત્રમાંથી, ગ્રસ્ત્રીના પાત્રમાંથી, પછી ધીમે ધીમે પિતાના પાત્રમાંથી, પછી ધીમે રહીને જવાબદાર વડીલના પાત્રમાંથી, એમ કરતા કરતા એ પાત્રને પૂરું કરીને હળવેથી બહાર નીકળો એટલે તપસ્વી બનો, સાધક બનો, સાધિકા બનો. એમ કરતા કરતા સાધક બની અને સિદ્ધિ સુધી પહોંચી જાઓ એટલે એ પાત્ર તમારું ભજવાઈ ગયું છે. પાત્ર સર્વ સ્વરૂપ મારા સતગુરુના. એટલે પહેલા પાત્રમાં ગુણપતિનું પાત્ર આવ્યું. શું કામ એ ગુણપતિનું પાત્ર લેવું પડ્યું? શરીરનો આશ્રય લીધો છે આપણે. આપણે કેનો આશ્રય લીધો છે? શરીરે આપણો આશ્રય નથી લીધો. શરીરે આપણો આશ્રય હજી બરાબર સમજવા ઊંડાણથી જરા થોડી ઘણી બચી હોય તો એ શક્તિઓને બુદ્ધિના દ્વાર સુધી લઈ અને એનું મંથન કરીને એમાંથી તારણ કરો કે શરીરે આપણો આશ્રય નથી લીધો, આપણે શરીરનો આશ્રય લીધો છે. શું કામે? સંસાર દર્શન કરતા કરતા સર્જનહારની એક આનંદ ઘન સ્થિતિને, સર્જનહારની અખંડતાની સ્થિતિને પામવા, અનુભવવા, જાણવા, માણવા અને વિસ્તૃત વિશાળતાથી એ ગતિ સુધી પહોંચવા માટે આપણે શરીરનો આશ્રય લીધો છે. શરીરે આપણો આશ્રય લીધો. શરીર તો રજબુંદમાંથી સ્થૂળ આ એક શરીર તૈયાર થયું છે. વિચારોમાં વિકારોથી તૈયાર થયેલી આ ઘટના. રજો તમો સત કોઈ પણ પ્રાધાન્ય ગુણથી રોપાયેલું આ બીજક છે.
એના પ્રમાણ રૂપ તમારા રજોગુણ અને તમોગુણ વાળા વિચારોને સત્સંગ દ્વારા, સ્મરણ દ્વારા, સેવા ટેલ દ્વારા, પારમાર્થિક ભાવ દ્વારા, સદગુરુની કરુણા કૃપા દ્વારા, સંતોના આશ્રયથી એ તમારા રજોગુણ તમોગુણ વાળા સ્વભાવને ધીમે રહીને ધક્કો મારતા મારતા તમે સત્વગુણ સ્વભાવ સુધી, સત્વગુણ વિચારધારા સુધી, સાત્વિક શ્રેણી તરફ સતત પ્રયત્ન કરતા કરતા સત્સંગ સુધી આવ્યા છો. સત્સંગ ગુણપતિ મહારાજને આપણે યાદ કરીએ. શરીરનું પ્રાધાન્ય પણ એની પાસે છે. શરીરનું કહું છું, આંખનું, કાનનું, નાકનું નથી કેતો, મગજનું, વિચારનું, બુદ્ધિનું નથી કેતો. આખા પૂર્ણ શરીરનો કંટ્રોલર ભાવ એ ગુણપતિ મહારાજની પાસે મૂલાધાર નામના ચક્રમાં, મૂલાધાર ચક્રમાં, ગુદાસ્થાનમાં એ જે રિંગ છે ગુદાસ્થાનની, ત્યાં ગુણોના પતિનો વાસ છે એવો એક ભાવ ઉભો કર્યો છે. અને શિવ શક્તિનો સંકલ્પ છે. શિવ ને શક્તિનો સંકલ્પ ધીસ બોડી, આ શરીર, માન બાપના સંકલ્પનું પૂતળું આ શરીર છે. માના રજિયા શક્તિના પ્રભાવથી, પિતાના બીજિયા શક્તિના પ્રભાવથી એક સંકલ્પ ઉભો થયો છે. એનું તારણ આ શરીર છે. એનું નામ ગુણપતિ. એ વિવેક છે. ગુણોના પતિનું સ્થાન મૂલાધારમાં છે. પહેલો આધાર મૂલાધાર, ત્યાંથી શરૂઆત થાય. પગથિયું પહેલું છે, ત્યાં પાઉં ધરવાનો છે. ગુણોના પતિથી આગળ ચાલી અને રાંગ બીજક મર્યાદા પુરુષોત્તમનું છે. પણ તે પહેલા ગંગ બીજક છે, રાંગ બીજક છે. એમ હનુમંત, મંત, મંગ બીજક છે, ગંગ બીજક છે, રાંગ બીજક છે, અડંગ બીજક છે. ગુણપતિ મહારાજ પાસેથી હનુમાનજીને યાદ કરવા પડશે. પણ કેવી રીતે? રાંગ બીજકમાં હનુમાનજી મહારાજ છુપાઈ જાય છે. છુપાઈ જાય. કેવી રીતે છુપાઈ જાય છે? હનુમાનજી મહારાજ સંપૂર્ણ સંયમની મૂર્તિ છે. સંયમ, સંયમ, સ્વયં નહીં, સંયમ. વાણીનો સંયમ, દ્રષ્ટિનો સંયમ, કર્મેન્દ્રિયનો સંયમ. સંયમ, સંયમ એટલે પાલન. પાલન એટલે મક્કમતા. મક્કમતા એટલે સ્થિરતા, અને સ્થિરતા એટલે નિષ્ઠા. સંયમનું ઘર હનુમાનજીની કૃપાથી રામજી સુધી લઈ જાય. શરીરમાં બીજિયા નામની શક્તિ છે. શરીરમાં વાણીના બીજ છે. શરીરમાં દ્રષ્ટિમાં નૂર છે. નૂર, નૂર દ્રષ્ટિમાં, એમાં પણ બીજ છે. વાણીમાં સૂર બીજ છે. કર્મેન્દ્રિયમાં બીજ્યા અને રજિયા નામની શક્તિ પણ છે. અમૃતનો કુંભ છે. દીવામાં પુરાતું એ દિવેલ છે. શરીર વાટ છે અને દિવેલ છે. દીવામાં જે ઓજસ છે, ઓજસનું અંજવાળું છે, એનો પ્રકાશ છે.
ગંગઃ મંતઃ રાંગઃ. રાંગ એમનું સ્થાન નાભીથી નીચે અને લિંગ ભંગથી ઉપર. ત્યાં એક જે મૂલાધારની ગતિ ચક્રની છે એમ ત્યાં સ્વાધિષ્ઠાનની એક ગતિ ચક્રની છે. યોગ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન આ ચારેયને જુદા નથી પાડવા. ગુરુગમમાં ચારેયને સંગાથે લઈ જાય અને ગુરુગમની દ્રષ્ટિ ભગવાન શ્રી પરમાત્માએ પૂર્ણ સ્વરૂપે અર્જુનને આ દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિનું નામ દિવ્ય દ્રષ્ટિ છે. દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ નહીં, દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય, અદ્ભુત, લૌકિક દ્રષ્ટિ નહીં, અલૌકિક. ઇન્દ્રિયો અને વૃત્તિઓ, દેહાદિક વ્યવહારો અને વ્યવસ્થાઓ સુધી રોકાયેલી દ્રષ્ટિ નહીં. ઇન્દ્રિયો, વૃત્તિઓ, દેહાદિક સાંસારિક વ્યવસ્થાઓથી પર વિશાળ, વ્યાપક, સમાન, સમાન, વિશાળ, વ્યાપક, સહિષ્ણુ અને અટલ એવી દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ જે શ્રી પરમાત્માએ આપેલી છે. એવી ગુરુગમની દ્રષ્ટિએથી તમે વિચારો. જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને યોગ ચારેયમાંથી કોઈને જુદા ન પાડો, બધાને ભેગા રાખો. છે ને ભેગા? તમે એક છો પણ આંખેથી જોઈ લો છો, કાનેથી સાંભળી લો છો, જીભેથી બોલી લો છો, વિચારો દ્વારા ચિંતન કરી લો છો. એકના એક આટલું બધું કેમ કરી શકો છો? કેમ કરો? ક્યાંક ભક્તિ આવે, ક્યાંક યોગ આવે, ક્યાંક જ્ઞાન આવે, ક્યાંક ધ્યાન આવે. એમાં બધામાં તમે જ છો. કોણ છે? બીજું કોણ? સાંભળી લો છો. જો જલ્દી સાંભળીને તરત જ ચિત્તમાં ચિંતન કરીને તરત જ પાછો એનો જવાબ ઘડી કમ્પોઝ કરી વાણી દ્વારા એને ધ્વનિ એને પાછો બહાર મોકલી. કેટલી ઝડપથી કેટલી ક્રિયાઓ થાય. એમાં તમે યોગી છો, તમે જ્ઞાની છો, તમે ધ્યાની છો અને તમે ભક્ત છો. ભક્તિ ચારે ચારમાં તમે જ છો. પણ એટલા કેન્દ્રિત હો તો, અને કેન્દ્રિત થવા માટે અભ્યાસ અતિ અનિવાર્ય. સમજણ, સમાધાન માટે સત્સંગ અનિવાર્ય છે. પછી પ્રવાસ કરવા માટે અભ્યાસ અનિવાર્ય, જરૂરી છે, ખૂબ જ જરૂરી અભ્યાસ. રામ ભગવાન અને હનુમાનજી આ બેઉ એકરૂપ છે. એકરૂપ. શિવ અને રામ બેઉ એકરૂપ છે. પતિ ને પત્ની બે પાત્ર નથી, એક પાત્ર છે. ગુરુ અને શિષ્ય બે પાત્ર નથી, એક પાત્ર છે. પુરુષ પ્રકૃતિ બે નહીં, એક પાત્ર છે. દિવસ ને રાત્રિ બે નથી, એક જ છે. એક જ છે. જ્ઞાન અને વિજ્ઞાન બેવ નથી, એક જ છે. સ્વામી ને સેવક એક જ છે. ભગવાન ને ભક્ત એક જ છે. વિવેકથી વિવર્ત કર્યો છે. આત્મા બોલે છે, જીવ સાંભળે છે. વચમાં મન ટપકી પડે છે. મન વચમાં ટપકી પડે છે. કોણ છે? મન એ છે, જીવ પણ એ છે અને સાક્ષી પણ એ છે. પણ ત્રણેયના સ્ટેન્ડ જુદા છે, ત્રણેયના મુકામ જુદા જુદા છે. જીવ જીવની અવસ્થા પકડીને બોલે છે, સાક્ષી સાક્ષી ભાવથી બોલે છે અને મન સંકલ્પ અને વિકલ્પની ઘટમાળ જોડતું બોલે છે. રામ ભગવાન પાસેથી સંયમ, મર્યાદા અને પાલન આ ત્રણ બળ મેળવ્યા પછી, અથવા ત્રણ ઝાંકી કર્યા પછી, ત્રણ સ્થિતિઓને પાલન કર્યા પછી નકળંગ અડંગ બીજ છે અને એ સ્થાન નાભીમાં છે.
નાભી, મણિપુર ચક્ર છે. નાભી, નાભીમાં એ સ્થાન છે અને એ સ્થાન શરીર સાથે જોડાયેલું નથી. એ સ્થાન અને એ શ્વાસાનો સંબંધ આ વિશ્વાસ નામનો એક વ્યાપક આખા વિશ્વમાં જે ફેલાઈ રહેલો છે એ શ્વાસ સાથે આ શ્વાસનો સંબંધ છે. એટલે એની સાથે તમે જોડાયેલા છો. આખા જગતમાં જે વ્યાપક થઈને વિશ્વાસ નામનો શ્વાસ થઈ અને આખા જગતના જીવ માત્રને પોષી રહ્યો છે, જીવ માત્રને ચેતના આપી રહ્યો છે, એવા શ્વાસ સાથે તમે જોડાયેલા છો. ક્યાંથી? ત્રીજા પદમાં, ત્રીજા ઘરમાં. એ ઘરનું નામ છે નકળંગ. ત્રીજું પદ છે નકળંગ. ત્યાંથી તમને શું મળે? ત્યાંથી તમે ચીસ પાડો, ત્યાંથી બૂમ પાડો, ત્યાંથી આર્ત કરો, ત્યાંથી આરાધ કરો, ત્યાંથી અકળાઈ જાઓ ને પોકાર કરો એટલે મદદ મળે. ક્યાંથી? વિશ્વાસના ઘરમાંથી મદદ આવે. જો વિશ્વાસનું ઘર કેન્દ્રિત તમે નક્કી કર્યું હોય તો અથડામણ અને અકળામણ, જેના ઘરમાં વિશ્વાસ નથી, જેના સ્ટેન્ડમાં, જેના મુકામમાં, જેના શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલા પણ વિશ્વાસના ઘરની જેને મક્કમતા, સ્થિરતા નથી, એને અકળામણ થાય, અથડામણ થાય. અથડામણ થાય કારણ કે એને મદદ મળતી નથી, ચીસ પાડી શકાતી નથી, બૂમ પાડી શકાતી નથી, આરાધ કરી શકાતો નથી, પોકાર કરી શકાતો નથી. શરમ, સંકોચ એને સતાવે છે. વિશ્વાસ ના ઘરમાં વિશ્વાસે વિસામો લીધો નથી. ત્રીજા પદમાં શ્વાસ સાથે, વિશ્વાસ સાથે જે સંલગ્ન જોડાણ છે ત્યાં ગુરુગમ પડી. આર્ત, આરાધ, પોકાર એટલે તરત જ મદદ. કારણ કે જેની સાથે જોડાયેલા છો એને પોકાર કરો, અંદરથી વલોવાઈ જાઓ, અંદરથી અકળાઈ જાઓ, અંદરથી વ્યાકુળ બની જાઓ. ઉભી ઉભી અબડા, અબડા આવ્યું ને, ઉભી ઉભી અબડા. કોઈ આધાર નથી તારા સિવાય. નાભી સાથે તું જોડાયેલો છું, હું તારો છું, તું મારો છો. હવે મારો કોઈ આધાર નથી, કોઈ આશ્રય નથી, આશ્રય નથી. અબડા, અબડા કોણ? એ સ્થિતિ છે, એ એક સ્થિતિ છે કે જેનો મને આશ્રય હતો, જેનો મને આધાર હતો, જેની મને મદદ મળે એવો મારો ભાવ હતો, એ મારો પતિ તો સુઈ ગયો. હવે મારો કોઈ આશ્રય, એ મારો જે ધણી હતો, સંસારમાં મેં જે ધણી ધાર્યો હતો, એનો મને આધાર હતો, એ મારા ધણીનું તો ધડ મસ્તક જુદું થયું છે. હવે ઉભી ઉભી અબડા, હવે મારું કોઈ નથી. અને કરે છે પોકાર. વાત નહીં, સમજાવટ નહીં, પોકાર. પોકાર અને પોકાર એવી સ્થિતિમાં થાય છે. અબડા. વિશ્વામિત્ર બાપાએ કીધું તારામતી દેવીને કે બેટા તે ભૈરવી રાગ સિદ્ધ કર્યો, આવું મેં સાંભળ્યું છે. અને ભૈરવી રાગ સિદ્ધ કર્યો તો ભૈરવી રાગ જો સિદ્ધ કર્યો હોય અને એ રાગ જો તમે બોલો
તો ભગવાન દોડતા દોડતા આવે, બેટા એ રાગ મારે સાંભળવો છે. તારામતીજી બોલ્યા છે, પ્રભુ એ રાગ એ સ્થિતિ વિના હું કેમ કરીને ગાઈ શકું? મારી સ્થિતિ તો એવી થવી જોઈએ ને. એ સ્થિતિ વિના હું કેવી રીતે રાગ ગાઈ શકું? પછી વિશ્વામિત્ર બાપા કે તો સ્થિતિ હમણાં બનાવી દે. વચને બાંધી વેચાણા, પુત્ર ઉપર વિશ્વાસ રાખતા હતા કે દીકરો છે ને, અડધો વિશ્વાસ ધણી ઉપર, અડધો વિશ્વાસ દીકરા ઉપર. હલક ડોલક નાવ આમ 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 આમ. પુત્રને વિશ્વામિત્ર બાપાએ હટાડી દીધો એક બાજુ. હવે હવે કોણ? પછી ઊભી ઊભી અબડા એમ તારામતીજી શમશાનમાં વરસતા વરસાદમાં વીજળીના ઝબકારા અને ક્યાંક ગર્જના થાય છે. ભયાનકતા વચ્ચે એમ આપણી સામે પણ વરસતા વરસાદ ચાલુ છે, વીજળીઓના ઝબકારા પણ ચાલુ છે અને ક્યાંક ગર્જના પણ ચાલુ છે. ચારે બાજુથી વાતાવરણ આપણે જોઈએ એવું કઈ અનુકૂળ છે? આપણે તો આમ કોકની ઝડપમાં જો આવ્યા નથી ને કઈ ઉડ્યા નથી, આવી રીતે આપણું જીવન ફાંસલામાં છે. સંસારના ફાંસલામાં આપણે આવી રીતે જીવન જીવીએ છીએ. ઝડપાણા ઝડપાણા, ઝડપાઈ ગયા ઝડપાણા, એમ બચતા બચતા છતાંય ક્યાંક ઝડપાઈ જવાય એવી સ્થિતિમાં આપણું જીવન છે. આપણું અહીંયા કોઈ છે? આ ગતિ અંદર માનવાની છે. બહાર કોઈને દોડ કરીને દેખાડવાની કે કોઈને બોલવા કે કહેવાની આ વાતની અંદર પકડવા, ગાંઠ વાળી કે અહીંયા આપણું કોઈ, યહાં અપના कोई। सही करके कहता हूं भैया, सच समझ के बोलता हूं कि यहां अपना कोई, ये जो बोल रहा है उनके लिए मैं कह रहा हूं कि यहां अपना कोई नहीं। सब संगाती ये बॉडी से लगे हुए हैं, બધા સગાવાલા સ્નેહી મિત્ર હેતુ લાગતા વળગતા સંબંધો બધા છે, પણ આ શરીર છે એની સાથે જોડાયેલા છે, કિંતુ અપના કોઈ. તો પછી તારું કોણ છે? अगर कोई नहीं है तेरा तो तू किसका है और तेरा कौन है? कौन? उभी उभी अबड़ा करे पोकार, त्रीजा पदमा आराध पोकार, પણ ક્યારે ભયંકર વલોણું થાય, વલોવાઈ જવાય, અકળાઈ જવાય, વ્યાકુળ થઈ જવાય, બિરહા એ વખતે પોકાર થાય. અને એ પોકાર શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલો છે. અને વિશ્વાસના ઘરમાં તમે જો કોઈ સ્થિરતા ધારણા બાંધી હોય તો એ વિસંભર કોઈને કોઈ રૂપે તમારો પોકાર, તમારો આરાધ સાંભળે છે. કેમ ન સાંભળે? જુદો છે જ નહીં તો કેમ ન સાંભળે? કદાચ તમે માંગતા હોય એવી મદદ ન મળે, તમારા વિચાર જીવ જગતના હોય અને એની ગોઠવણ વિશ્વવ્યાપી હોય, સર્વલક્ષી હોય, વિશાળતા વાળી હોય, કે આ જીવ મારો છે એને રીબાવી રીબાવીને હવે નથી મારવો, સંસારના ચક્કરના બે પડની વચ્ચે એને પીસીને લોટ નથી કરી નાખવો, આ જીવ મારો, આ હંસ મારો છે,
આ અંશી મારો છે, આ અંશ મારો છે. એમ કદાચ તમને મદદ એવી રીતની કરવા માંગતા હોય કે જે મદદ તમે સિલાઈને માંગતા હો એવી ન હોય, તમારું શ્રેય, તમારું ભલું કઈ દિશામાં હોય એવું વિચારીને એવી મદદ તમને આપવા માંગતા હોય ને તમે તમારા વિચારોથી મદદ માંગતા હો, તમારા વિચારોમાં તમારી ગોઠવણ હોય, તમારી ગોઠવણમાં સંસારિક વ્યવસ્થા હોય છે, સંસારિક વ્યવસ્થામાં તમારા શરીરના જોડાણો હોય છે, એમાંથી બચવા માટે એ રાહત માંગતા હો અને વિશ્વંભર જે તમને મદદ કરવા માંગે છે એની દ્રષ્ટિ વિશાળ હોય, એની વિશાળ દ્રષ્ટિ હોય તો જ સાથે રહેવા વાળાને, કાયમ ભેગો રહેવા વાળો જે પુરુષ છે, અરે એ પુરુષ પાસે કેટલો સજાગ છે, બે ત્રાજવામાં પગ રાખી ઉપર પડેલો નીચે પડછાયો અને ઈ પડછાયામાં ધ્યાન બરાબર સ્થિર રાખી ઉપરના નિશાનને વેધનાર, મત્સ્ય વેદ કરનાર આટલો સ્થિર ગતિવાળો પુરુષ, અને એ પુરુષ અકળાઈ જાય છે, અકળાઈ જાય, એટલી હદમાં અકળાઈ જાય છે. કેવી હદમાં? ધ્રુજવા માંડે છે. અર્જુન અંદરથી થરથરે છે, કંપે છે, ધ્રુજે છે, હાથમાંથી ગાંડી ઉતરી જાય છે, રડે છે, પરવશ થઈ જાય છે અને માંડ માંડ હિંમત કરીને ભગવાનને કહે છે કે મારે કઈ જોતું નથી, મારે કોઈ યુદ્ધ કરીને કોઈ સત્તા, કોઈ વ્યવસ્થા મારે જોતી જ નથી. કેમ કે આ બધા તો મારા છે, આ બધા મારા કુટુંબના છે, મારા પિતૃવંશના છે. આ બધાનો સંહાર કરીને મારે કોઈ વ્યવસ્થામાં, કોઈ સત્તામાં જોડાવું નથી. આટલું બધો પરવશ, આટલી સ્થિરતા વાળો પુરુષ આટલો બધો અકળાઈ જાય, ગાંડી વધારી એટલી હદમાં લાચાર, ધ્રુજે, કાયર. અને ઈ કાયરતા કાઢવા માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, રોજ સાથે રહેવા વાળા, એને ઈ કાયરતા કાઢવા માટે કેટલા પ્રયત્ન કરવા પડ્યા, કેટલી ગતિઓ સમજાવવી પડી. હે અર્જુન, આ આમ છે, આમ છે, આમ છે. બધી વાતો સમજાવ્યા પછી કોઈ વાતનો નિર્ણય આવતો નથી, એટલે ભગવાન કૃષ્ણને ફરજ પડી કે હવે આને હું ગુરુગમ આપું. એટલે પહેલું પદ આપ્યું ગુરુગમનું. અર્થ હે અર્જુન, સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વજ્ર. તારા બધા ધર્મો છોડી અને મારે શરણે આવી જા. હું કૃષ્ણ નથી બોલતો, હું એક સદગુરુ બોલું છું. હે વત્સ, તારા બધા ધર્મ છોડી મારે શરણે આવી જા. પણ કેવી રીતે? હું કહું એમ જ કર. દ્રઢ. છતાં સંશયો ઉઠે છે. તમે કહો એમ હું કરીશ, પણ તમે ક્યાં છો? તમારું મૂળ ઘર ક્યું છે? તમારું મૂળ સ્વરૂપ ક્યું છે? તમે મારા મિત્ર હતા એ કોણ અને અત્યારે છો એ કોણ? તમે ક્યાં છો? કેમ છો? કેવી રીતે છો? કઈ હદમાં છો? આ વાત મને પ્રભુ સમજાવો. બધી બાબતના ખુલાસા કર્યા ભગવાને. હે અર્જુન, આત્મા
અને આ દેહ, ઇન્દ્રિયો અને વૃત્તિઓ, આના ભેદ હું તને સમજાવું. આત્મા સાક્ષી છે, હું તો સાક્ષી નહીં, સાક્ષી ચૈતન્ય નહીં, ચૈતન્ય છે. ગુરુગમ વિશાળતા, વ્યાપકતા, સમાનતા, સ્થિરતા, અટલ સહિષ્ણુતા, આ પદ સમજાવવા માટે ધીમે 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 એક પછી એક સંબંધો ભગવાન સમજાવે છે. એક પછી એક સંબંધો સમજાવે, છતાંય પરિપૂર્ણ કક્ષા અર્જુનથી પકડાતી નથી. એટલે છેલ્લે પરવશ થઈને ભગવાને કીધું કે એ સ્વરૂપને પામવા માટે અર્જુન, મારે તને દિવ્ય દ્રષ્ટિ આપવી પડશે. અને જ્યાં સુધી એ દિવ્ય દ્રષ્ટિથી તું એ મારા સ્વરૂપને નહીં જાણે, નહીં જોવે, ત્યાં સુધી તને આ સ્થિરતા નહીં આવે. અને એ દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી અર્જુનની ચર્મચક્ષુ સંકેલાઈ જાય, સમેટાઈ જાય, સીમિત સંબંધો બધા પૂરા થાય. દિવ્ય દ્રષ્ટિથી જ્યાં ભગવાનના વિરાટ સ્વરૂપને, વ્યાપક સ્વરૂપને જ્યાં અર્જુન દિવ્ય દ્રષ્ટિથી જોવે છે, તો બધા સૈન્યને, બધા કુટુંબીજનોને, બધા પિતૃવંશોને, પોતાના સામેના બધા જીવોને એ વિરાટમાં જોયા. અને અસંખ્ય જીવને એ વિરાટની અંદર ઉત્પત્તિ, સ્થિતિ, લય, આ ગતિમાં જોયા. બધા અવતારો, ઋષિઓ, મુનિઓ, દેવી દેવતાઓ, રાક્ષસો, કિન્નરો, ભૂતો, પ્રેતો, બધા એમાં દિવ્ય દ્રષ્ટિથી, એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ ગમથી તમારી પાસે છે, પણ ખુલે ક્યારે? અભ્યાસ, અભ્યાસ. પછી ચોથા પદમાં શિવ ને શક્તિ, જ્યોત અને જ્યોતિ, પ્રકાશ અને પ્રકાશક. ચોથા પદમાં પાંચમા પદમાં તત્વ, આકાશ આટલું વિશાળ, પ્રકાશ આટલો વિશાળ, વાયુ એવડો વિશાળ, જલ એટલું વિશાળ, પૃથ્વી એવડી વિશાળ. તત્વદર્શન પાંચમા પદમાં. છઠ્ઠા પદમાં રણુકાર, રણુકાર, રણુકાર. નાદ, નાદ ને બ્રહ્મ કીધું છે. નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મ છે. એમ બુંદમાં પણ બ્રહ્મ છુપાયેલો, બિંદુમાં બ્રહ્મ છુપાયેલો છે. નાદ બ્રહ્મ છે. ધર્મસભા, ગતગંગા, પ્રેમી હંસો,
આ કોઈ પાગલપન નથી, આ કોઈ સમજાવટ નથી, આ કોઈ સમજણ પણ નથી. આ તો કૈવલ્ય પદમાં એક સમાધાન છે, અને એ સમાધાન ગુરુગમનું છે. અને એ ગુરુગમ 7મા મંત્ર સુધી તમે પહોંચ્યા છો એટલે એ તમને સ્પર્શે છે. પછી એનો ઉપયોગ તમે કોઈ બી જન્મમાં કરો, કોઈ સમયમાં નહીં, કોઈ બી જન્મમાં કરો. કેટલા જન્મ પહેલા તમને મળેલી હતી એ પાછી ખોલી છે કોઈ એવા સત્પુરુષે. હવે એનો ઉપયોગ પછી ગમે ત્યારે કરો. પાછા કોઈ જન્મમાં ક્યાંક ધક્કો લાગે, ક્યાંક ચોટ લાગે, ક્યાંક પાછા પડો, ક્યાંક ભીતરમાંથી કંઈક જાગી જાય અને એના ઉપયોગની તમને દ્રષ્ટિ મળી જાય, ગમે ત્યારે ઉપયોગ કરો. પણ એ દ્રષ્ટિ તમારી પાસે છે, પડેલી છે, પડેલી છે. ગુરુગમ દ્વારા ખુલે છે. એનો તમને નશ્વ જેમ કોઈ કેફી પદાર્થોનો કેફ ચડી જાય એમ એ સ્થિતિનો એક નશો છે. લોભે લલચાણો પ્રાણી રે, માયામાં મુજાણો. લોભે લલચાણો પ્રાણી એ લોભે લલચાણો પ્રાણી, માયામાં મુજાણો. જડપણો સુત વિત દારામાં, જડપણો સુત વિત દારામાં. નર તો ભજી લે રે ગોવિંદ પ્યારા, પ્યારા રે બંસી વાળા. ઓ વીરે નર તો ભજી લે ગોવિંદ પ્યારા, પ્યારા રે બંસી વાળા. એ નર તું ભજી લે ગોવિંદ પ્યારા. જાણા જેવી રે આ વસ્તુ અજાણમાં, જાણા જેવી રે આ વસ્તુ અજાણમાં. અધૂરાપનમાં નહીં સમજ્યા, અધૂરાપનમાં નહીં
समझा गोपाल समरायणो खेल अटपटो गोपाल समरायण अटपटो खेल अटपटो रे बांधाई आती छूटे तो आती એટલે બે ભાવ દ્રષ્ટિને બદલવું પડે છે સ્ત્રી પુરુષને પુરુષ સ્ત્રીને જે દ્રષ્ટિમાં ભાવ પડ્યો છે ગોપાલ સમરાયણો ખેલ અટપટો રે કાનભાઈ आती छूटे ओळखा जातीपणું છૂટે અજાતિ માં આવે જાણે जीवनी ए जा जाति पण छूटे अजाति मायावे जाने जीवनी ए जा सजाती विजाती युक्ति बताओ गुरु में सजाती विजाती युक्ति बताओ दीबे पड़ी जाए दीदी ए दीबे पड़े दीदी ए मनुष्य शरीर में संसारना भोग विलास अने एना ए शरीर में त्याग अने वैराग आ बेव समाधान एक ज्ञाति गंगा में मळे छे एक गत गंगा में मळे आ गत गंगा छे गुरुगम नो प्रदेश छे ज्ञाति गंगा छे सगा सहोदर ने संसारिकता नो प्रदेश ब्रह्मांड थी पर सदगुरु एनो रे देखाड़ू तुमने पिंड ब्रह्मांड थी पर सदगुरु ओ
देखाड़ो तुमने गंगा